સ્થાનિક ચૂંટણીમાં પૂર્વ મંત્રી જવાહર ચાવડાને કારણે ભાજપને નુકસાન થયું હોવાનો આક્ષેપ સાવજ ડેરીના ચેરમેને પૂર્વ મંત્રી સામે રાજકીય લડાઈ શરૂ કરી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લામાં ભાજપને ભારે નુકસાન થયું છે। આ નુકસાન ભાજપના જ પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ કર્યાનો ધડાકો કર્યો। સાવજ ડેરીના ચેરમેન અને ભાજપના નેતા દિનેશ કટારિયાએ પૂર્વ મંત્રી જવાહર ચાવડા સામે ખુલ્લેઆમ રાજકીય જંગ છેડી દીધો। કટારિયાએ જવાહર ચાવડા અને તેમના પરિવાર પર આમ આદમી પાર્ટીને સમર્થન આપી પીઠ પાછળ ખંજર ભોંકવાનો ગંભીર આરોપ લગાવ્યો છે। માણાવદરની અંદર જેમણે 30 વર્ષ સુધી શાસન કર્યું છે, મારે એમને જડબાતોડ જવાબ દેવો છે કે 30 વર્ષ સુધી 1990 થી જેમણે શાસન કર્યું છે અને એના ગઢની અંદર એમનું આખું ખાનદાન જ્યારે પીઠ પાછળ પિતામાં ભીષ્મ એમ કહેતા કે જ્યારે શિખંડીના સ્વરૂપમાં જ્યારે એને શિખંડીના રૂપની અંદર જ્યારે માણાવદર વિધાનસભાના કાર્યકર્તાઓને હેન કેન પ્રકારે ડિસ્ટર્બ કરવા માટે અને પીઠ પાછળ ખંજોર ભકવા માટેના પ્રયત્ન કર્યા છે। ભારતીય જનતા પક્ષને દબાવવાના ક્યાંય ને ક્યાંય પ્રયત્ન કરે। ભારતીય જનતા કોઈના બાપની હેસિયત નથી કે કોઈને તાબે થવાની નથી। પીઠ પાછળ ખંજર ભોંકનારાઓને ક્યારેય જનતા માફ નહીં કરે ને માણાવદરની જનતા તો ક્યારેય નહીં માફ કરે।